શરીરમાં આ જગ્યાએ તલ હોય તેવા લોકો સાથે ક્યારેય ન કરતા લગ્ન, દગો આપવામાં અવ્વલ હોય છે અને વ્યક્તિના જન્મથી જ શરીર પર તલ કે મસો જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્રમાં તલને ભવિષ્ય અને ભાગ્ય સાથે સંકળાયેલા જોવામાં આવ્યા છે. જમણા ગાલ પર તલ. જમણા ગાલ પર તલનું નિશાન શુભ છે. આ સ્થાન પર તલ પ્રેમ અને રોમાંસ વિશે જણાવે છે. જેમના જમણા ગાલ પર તલ હોય છે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ અકબંધ રહે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિના ડાબા ગાલ પર તલ હોય તો તે વિવાહિત જીવનમાં છેતરાઈ શકે છે. આંખ ઉપર તલ. જો કોઈ વ્યક્તિની જમણી આંખ પર તલ હોય તો તેને જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળે છે. પરંતુ જો ડાબી આંખની ઉપર તલ હોય તો લવ પાર્ટનર અથવા જીવનસાથી સાથે કોઈ બાબતે ઝઘડો થાય છે. હાથ પર તલ. હાથ પર તલના નિશાન શુભ હોય છે. જો કોઈ વ્યક્તિના જમણા હાથ પર તલ હોય તો તેનો અર્થ એ છે કે તેને વિશ્વાસુ જીવનસાથી મળશે. સાથે જ તમને પાર્ટનર તરફથી ઘણો પ્રેમ પણ મળે છે. બીજી તરફ જો ડાબા હાથ પર તલ હોય તો તે લવ લાઈફ કે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સંકેત આપે છે. ચીન પર તલ. ચીન પર તલનું નિશાન અશુભ છે. જો કોઈ વ્યક્તિની ચીન પર તલ હોય તો તેનો લાઈફ પાર્ટનર તેને છેતરી શકે છે. આ સિવાય બંને વચ્ચે રોમાંસ અને પ્રેમ ઓછો છે. કપાળ પર તલ. સમુદ્ર વિજ્ઞાન અનુસાર કપાળ પર તલ શુભ નથી. જે વ્યક્તિના કપાળ પર તલનું નિશાન હોય છે તેને લગ્ન પછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાર્ટનર વફાદાર હોય ત્યારે જ પ્રેમનો અભાવ અનુભવાય છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.